યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી। આ પ્રક્ષાલન વિધિ દર વર્ષે ભાદરવી પૂનમ પછીની ચોથે કરવામાં આવે છે। ખાસ કરીને આ વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા ચાલી અંબાજી મંદિરે દર્શને આવતા હોય છે ને ઘણા યાત્રિકો સીધા ચાલીને મંદિરે પહોંચતા હોય છે। તેવામાં મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે, જેમાં જે મંદિરના ગોખમાં અંબેનો શણગાર હોય છે તે સંપૂર્ણ શણગાર સહિત 7 દિવસની સાત સવારી, માતાજીના સોનાના આભૂષણો સહિતના તમામ દાગીના બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરવામાં આવે છે। આ વિધિ અમદાવાદના લક્ષ્મણદાસ મોતીલાલ સોની તથા શિવપ્રસાદ મોતીલાલ સોની તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે। આ સોની પરિવાર વર્ષોથી આ પ્રક્ષાલન વિધિમાં દર દાગીનાની સાફી સફાઈ કરવા આવતું હોય છે ને સાથે દાગીનાના ઘસારા પેટે એક સોનાની પૂતળી માતાજીના હારમાં અર્પણ કરતા હોય છે, જેથી કરીને સાફ સફાઈ દરમિયાન માતાજીના દાગીનામાં કોઈ ઘટ ન પડે। પછી એનો ફોટો બહુ સરસ આપે છે। પ્રક્ષાલન વિધિ એ અંબાજી શક્તિપીઠ ખાતેની ખૂબ પ્રાચીન પરંપરા છે। ભાદરવી પૂનમ બાદ પ્રક્ષાલન એટલે મંદિરની સ્વચ્છતા સફાઈ માટે પવિત્ર શાસ્ત્રોક્ત સફાઈ માટેની આ પદ્ધતિ છે। એ દિવસે આખું નિજ મંદિર, ગર્ભગૃહ, સભાગૃહ, માતાજીના તમામ આભૂષણો, માતાજીના તમામ જે મૂળ યંત્ર છે તમામની પ્રક્ષાલન વિધિ ભટજી મહારાજ દ્વારા અને ભક્તો દ્વારા કરવામાં આવે છે। ભાદરવી પૂનમ દરમિયાન હજારો લાખો યાત્રાળુઓ મંદિરની મુલાકાત લેતા હોય છે। એટલે ભાદરવી પૂનમ બાદ અને માની નવરાત્રી પૂર્વે આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે। આજે પણ આ પ્રક્ષાલન વિધિ ભાદરવી પૂનમ 2025 થી ભાદરવી પૂનમ પછીની આજે થઈ રહી છે અને ભક્તોમાં પણ ઉત્સાહ, આનંદ જોવા મળી રહ્યો છે। એટલે હા, પ્રક્ષાલન વિધિમાં જે માતાજીના ઓર્નામેન્ટ્સ છે, જે દાગીના છે, એ સાફ સફાઈ કરવાનું એક પરંપરાગત રીતે વર્ષો પેઢી દર પેઢીથી આવતા સોની પરિવાર, અમદાવાદના સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે। તેઓ માતાજી તમામ દાગીના ઓર્નામેન્ટ્સની તેઓ દ્વારા સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના દ્વારા એક પુતળી, એક ગિની એ હારમાં ઉમેરવામાં આવે છે। એ પણ એક પરંપરા છે।
વર્ષોથી આ પ્રમાણે પ્રક્ષાલન વિધિ કરતા આવ્યા છે. આ પ્રક્ષાલન વિધિ ઘણા ટાઈમથી કરેલી છે. જ્યાં રાજા રજવાડું હતું જસવંતસિંહજી મહારાજના હરિસિંહજી મહારાજ વખતે આ પ્રક્ષાલન વિધિનું મહત્વ છે. આ પ્રક્ષાલન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળામાં કોઈ પણ યાત્રી ગમે તે બહાને અહીંયા આવતો હોય એના મનમાં શું પાપ હોય કે અશુદ્ધિ થાય એ અશુદ્ધિ દૂર કરવા માટે ભાદરવા વદ તીજ કે ચોથ ઉપર પૂનમના મેળા પછી આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. આ પ્રક્ષાલન વિધિમાં અમે સોના અને ચાંદીના દાગીના જોઈએ છે. સોનાના દાગીના ધોવામાં જે કંઈ ઘટ પડે એ ઘટને સરભર કરવા માટે અમે માતાજીની હારમાં જે પુતળીનો હાર કહેવામાં આવે છે એમાં એક પેન્ડલ દર વખતે ચડાવે છે. આવા ઘણા પેન્ડલ ચડાયેલા છે. આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે તો માતાનું દેરું, ગોક તથા ગર્ભગૃહ અને બધી જ જાતની સવારીઓ, વાસણો અને સોના ચાંદીના દાગીના ધોવાના ઉપરાંત અમારે રિપેર કરવાના. અમે લોકો બેઝિકલી સોની છે. આ ફેરી અમે લગભગ દર વખતે શોપ આવીએ છીએ પણ હવે ધીરે ધીરે કરતાં સાઈડ ઉપર પહોંચી ગયા છે કે બધા આ પ્રક્ષાલન નિધિની સફાઈ પેટે તમને શું આપવામાં આવે છે? પહેલાં શું આપવામાં આવે? દરબાર અમને છે ચાંદીનો સિક્કો હાલતા હતા પણ ધીરે અત્યારે અમને ગવર્મેન્ટ તરફથી 50 રૂપિયા મહેનતાણા પેટે આપવામાં આવે છે.